લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024. કારતક સુદ 13 અને 14 ભેગા છે. 14ની તિથિનો ક્ષય છે. વાર છે ગુરુવાર, તારીખ 14/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:54 અને સૂર્યાસ્તનો સમય પણ સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. તમારી પાસે જે જ્ઞાન છે એનો યોગ્ય સમયે ઉપયોગ કરશો ને તો જીવન સહેલું થશે. આ ધ્યાન રાખજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો હિંમતવાન અને જ્ઞાની આ બંને ગુણ ધરાવતા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. ભગવાન પરમાત્મા બધાને એક જ માટીમાંથી બનાવે છે. દેશ દુનિયામાં માણસો છે બધા એક જ માટીમાંથી પેદા થાય છે, પણ ભગવાને ફરક ક્યાં રાખ્યો છે? માટીમાં ક્યાં ફરક છે? કોઈકની માટી બહારથી સુંદર છે તો કોઈકની અંદરથી સુંદર છે. અને જે વ્યક્તિની માટી અંદરથી સુંદર હોય ને એ જ ચોક્કસ માણસ કહેવાય. તો આપણી અંદરની આપણા અંતરાત્માને શુદ્ધ રાખવો બહુ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ટીબી થયો હોય, ક્ષય થયો હોય તો લસણને વાટીને ગાયના દૂધ અને ગાયના ઘી સાથે ભેળવીને ચાટવાથી ક્ષયનો રોગ મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સખત પરિશ્રમ, મહેનત. બરાબર, સફળતા મેળવવી છે તો મહેનત કરવી પડશે. વિચારોથી ક્યારે પણ સફળતા મળતી નથી, આ ધ્યાનમાં રાખજો. જ્યાં સુધી તમે કામ નથી કરતા, મહેનત નથી કરતા, ત્યાં સુધી તમને કંઈ જ મળતું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે એક ચોક્કસ પ્રકારનો દિવસ કહીએ ને તો ચાલે. કારણ કે આજે જો તમે કોઈ મહત્વના કામમાં પાછા હટો છો તો તમારી હાર, અને હિંમત કરીને આગળ જાઓ છો તો તમારી જીત. આજે તમારે કૌટુંબિક વિખવાદોથી પણ દૂર રહેવાનું છે અને પરિશ્રમ પર ધ્યાન આપવાનું છે. આજનો દિવસ સફળતા અપાવે ને અપાવે. આજનો લકી કલર ગુલાબી. વૃષભ રાશિવાળાએ આજે થોડોક આરોગ્યની બાબતમાં વિચાર કરીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે કદાચ તમારા પરિશ્રમને કારણે, તમારી વધુ પડતી મહેનતને કારણે થાક લાગે, શરીર કદાચ કંઈક કોઈ જગ્યા પર નબળું પડતું દેખાશે, પણ થોડી હિંમત રાખીને ચાલજો. કારણ કે સફળતા આગળ ઊભેલી છે ને ત્યાં પહોંચવા માટે આપણે થોડા પ્રયત્ન તો કરવા જ પડે. આજે જીવનમાં ચડાવ ઉતારની સંભાવનાઓ નકારી ન શકાય. આજનો લકી કલર સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓની બાબતમાં થોડું સંભાળીને ચાલવાનું છે. ખર્ચાઓ વધતા દેખાય છે, ત્યાં થોડી બ્રેક મારીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આજે થોડું ધ્યાન રાખશો ને તો તમારી આવકના સ્ત્રોત મોટા કરતા જશો તમે, અને આજે ચોક્કસ આવક વધતી દેખાય છે તો એને સંભાળી પણ રાખવી પડે ને આપણે. થોડીક ધીરજ રાખીને આગળ ચાલવું જરૂરી. આજનો લકી કલર નારંગી. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક ધાર્મિકતાથી થાય ને તો વધુ સારું. કારણ કે આજે સવારમાં મન ઉદાસ, પણ જો ભગવાન પાસે જઈને આવીએ તો આપણે ખુશ થઈ જઈએ અને આશીર્વાદ મળી જ જાય. નાણાકીય વ્યય વધે નહીં એનું ધ્યાન રાખશો તો દિવસ સંતુલિત કરીને આગળ લઈ જવાય. આજનો લકી કલર આછો પીળો. સિંહ રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે. આજે તમારો આર્થિક બોજો ઘટતો દેખાશે. થોડી વધુ મહેનત કરો, વધુ ફાયદો થશે. પૈસા આવશે તો આર્થિક બોજાઓ ઘટશે. આજે મનના ધારેલા કામને આગળ લઈ જવા માટે ધીરજ સાથે ચાલવું જરૂર. સિંહ રાશિ માટે
આજનો લકી કલર ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી થતી દેખાય છે. લક્ષ્મી પ્રાપ્તિના રસ્તાઓ સરળ બનતા દેખાય છે. માં લક્ષ્મીની પધરામણી તમારી તિજોરીમાં થતી દેખાય છે. પણ મિત્રો, ઘણી વખત આપણી પાસે પૈસો આવે છે તે પહેલાં જ આપણે એના રસ્તાઓ કરી દઈએ છીએ. તો આજે આ બાબતમાં ખૂબ જ સમજીને ચાલજો. ખોટા ખર્ચા ટાળવા, ખોટા આયોજનો કરતા નહીં. આજનો લકી કલર લાલ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારે કોઈને કંઈક વાત કહેવી છે, જણાવવી છે તો જણાવી દેજો. આજે તમારી લાગણીને માન મળશે, ટેકો મળશે, એનાથી તમને આનંદ બી મળશે ને તમારું ધારેલું કામ તમે કરી પણ શકશો. આજે આવકના નવા સ્ત્રોત ચોક્કસ રીતે ખુલે, એનાથી આપણે આપણી આવકને સંતુલિત કરી શકીએ. આજનો દિવસ છે ને જીવનમાં થોડીક સરળતા લાવવાનો દિવસ છે, તેનો ઉપયોગ કરી લેજો. આજનો લકી કલર સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવતા દેખાય છે. આજે તમે તમારા કામમાં કોઈક લક્ષ્ય રાખીને આગળ ચાલો છો ને તો તમને વધુ સરળતા મળશે, સારી સફળતા મળશે. લક્ષ્યને પહોંચી વળવા માટેની તાકાત તમને આજે કુદરતી રીતે મળતી દેખાય છે. આજે આવકનું પ્રમાણ તમારું જળવાઈ રહે, પણ ખર્ચાઓમાં તમારે ધ્યાન આપવું જ પડે. વૃશ્ચિક રાશિ માટે આજનો લકી કલર ગુલાબી. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવું કરવાના વિચારો સાથે આજના દિવસની શરૂઆત થશે. નવા આઈડિયાઓ આવશે, નવા પ્રોજેક્ટો ધ્યાનમાં આવશે. એક સારી વસ્તુ નક્કી કરીને એની પર તમે અમલ પણ કરી શકશો. અને આ બધા કામમાં તમારા જે કંઈ પણ સહકાર આપનારા લોકો છે એ તમને સહકાર પણ આપશે. આર્થિક બાબતમાં જે વસ્તુ આપને અઘરી લાગે છે ને એ પણ આજે સરળ થઈ જાય. આજનો લકી કલર બદામી. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મનની મૂંઝવણો દૂર થતી દેખાય છે. આજે નવી કોઈ નાણાકીય તક પણ તમારી સામે આવતી દેખાય છે. અને મિત્રો, આ બધું તો સારું થાય જ છે, પણ સાથે સાથે તમારા કામની જવાબદારી પણ વધવાની શક્યતાઓ નકારી ન શકાય. તો મહેનત કરવા માટે આપણે આપણી કમરને કસવી પડે. આજનો લકી કલર રોયલ બ્લુ. કુંભ રાશિવાળા માટે આજે જો તમે સમજદારી બતાવશો ને તો આજનો દિવસ તમને બહુ સારી તક આપી જશે. કંઈક નવા કામમાં જોડાવાની શક્યતાઓ દેખાય છે. એમાં જોડાઈ જાઓ, એમાં કમર કસીને લાગી જાઓ, મન મૂકીને એમાં મહેનત કરો. ચોક્કસ તમને આજે જે લાઈન મળવાની શક્યતાઓ દેખાય છે ને તે તમારા જીવનનો ઉદ્ધાર કરી જાય. બધાને એક જ લાઈન નથી મળવાની. બધાને કુંભ રાશિવાળા જે ભાઈ નવરા બેઠા છે અથવા તો પાછા પડે છે, એ લોકોએ આજના દિવસે કોઈ પણ નવું કામ કરવા માટે, નવી નોકરી કરવા માટે કે કંઈક નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આજનો લકી કલર ભૂરો. મીન રાશિ માટે આજનો દિવસ ઘણો સારો. આજે દેવાઓમાંથી મુક્ત થવાય, નવી આવક ઊભી કરી શકાય. કોઈ પ્રોપર્ટી અંગેનું કામ અટકે છે તો તેમાં આપણે આગળ જઈએ, સફળતાપૂર્વક આગળ જઈ શકીએ. પણ મિત્રો, આ બધા કાર્યમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી રાખજો. આજનો લકી કલર ગોલ્ડન. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.